દિલ્હીના સીએમ પર હુમલાના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હી પોલીસના રાજકોટમાં ધામા સામે આવ્યા છે। રાજેશના રિક્ષા ચાલક મિત્રની પોલીસે અટકાયત કરી લીધી છે। રાજેશના મિત્રએ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે। દિલ્હી પોલીસે આરોપીના સંપર્કમાં રહેલા લોકોની તપાસ શરૂ કરી છે। અહીં આરોપી જેને આપ અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેણે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને લાફો મારી દીધો હતો, તેના પરિવાર સાથે વાતચીત કરતા તેની માતાનું કહેવું છે કે રાજેશ શ્વાન પ્રેમી છે અને દિલ્હીમાં આજે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી તે ખૂબ જ રોષે ભરાયેલો હતો। આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાયા છે રાજકોટથી આપણી સાથે। ઋષિ, એક બાજુ દિલ્હી પોલીસના રાજકોટમાં ધામા અને બીજી બાજુ જે આરોપીઓ રાજેશ નામનો જે આરોપી છે તેના મિત્રો તેની તપાસ કરવામાં આવી રહી છે, તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને એમાં એક તેના મિત્રની ઓળખ થઈ છે કે જેણે કદાચ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની વિગત છે। આખો મામલો શું છે? દિલ્હી પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? હાલ અત્યારે દિલ્હી પોલીસે રાજેશના મિત્રને ઉઠાવ્યો છે, તે પણ રિક્ષા ચાલક છે। રાજકોટ એસઓજી બ્રાન્ચના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે કડક પોલીસ બંદોબસ્ત પર રાખી દેવામાં આવ્યો છે અને દિલ્હી પોલીસના અત્યારે રાજકોટમાં ધામા છે। તમામ જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં કોઠારિયા વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્કમાં અહીં તેનું સ્થાન છે અને ગોકુલ પાર્કમાં જ આસપાસના લોકોની પણ દિલ્હી પોલીસે પૂછપરછ કરી છે। શંકાસ્પદ 5 જેટલા વ્યક્તિઓ લાગ્યા છે, તેની તમામની નિવેદન નોંધવાની કામગીરી અત્યારે એસઓજી ખાતે શરૂ છે। રાજેશ છે તે રિક્ષા ચાલક છે, તેના મિત્રની જેને અટકાયત અત્યારે કરવામાં આવી છે તે પણ રિક્ષા ચાલક છે। તેને ઉપર આરોપ છે કે તેને નાણાં ટ્રાન્સફર કર્યા છે રાજેશને। રાજેશ દિલ્હી પહોંચ્યો અને દિલ્હીના સીએમને ફડાકો માર્યો। આ સૌથી મોટી ઘટના ભારતની હતી અને એમાં પણ આ જે ફડાકો મારનાર વ્યક્તિ જ્યારે ગુજરાતના રાજકોટનો નીકળ્યો છે ત્યારે દિલ્હીની એજન્સીઓના રાજકોટમાં ધામા છે અને હાલ અત્યારે તપાસનો ધમધમાટ પણ છે। પોલીસને શંકા છે કે ખરેખર કોઈએ નાણાં દિલ્હીના સીએમને ફડાકો મારવા માટે સ્પેશિયલ આપ્યા છે કે કેમ, કોઈ પોલિટિકલ પીઠબળ તેને છે કે કેમ, તે અનેક સવાલો છે, તે તમામ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે। જી ઋષિ, એક બાજુ જ્યારે રાજેશના માતાની તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી અને તેમાં જે આખી વાત સામે આવી હતી, તેના માતા કહી રહ્યા હતા કે તે શ્વાન પ્રેમી છે અને એટલા માટે કદાચ એણે આવું કર્યું હોઈ શકે છે। હવે જ્યારે તેનો મિત્ર સકંજામાં આવ્યો છે, આખા ઘટનાક્રમની અંદર હવે તેના મિત્રના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? કોઈ કનેક્શન રાજકીય પાર્ટીનું છે કે કેમ, તેને લઈને કોઈ પ્રાથમિક માહિતી મળી છે? હાલ પ્રાથમિક માહિતી તેની માતા જે રટણ કરી રહી છે પોલીસ સમક્ષ, એક જ માત્ર રટણ કરી રહી છે કે મારો દીકરો શ્વાન પ્રેમી હતો। મોબાઈલમાં તેને વિડીયો જોયો કે જે શ્વાનને દિલ્હીમાં પકડવામાં આવી રહ્યા હતા, તે જોઈને તે પોતાના ઘરે પલંગમાં પણ તે ધુંબા મારતો હતો। આ પ્રકારની તેની માનસિક સ્થિતિ છે અને તે જોઈને તે સીધો પહેલા તો ઉજ્જૈન જવા નીકળ્યો હતો, પરંતુ દિલ્હી ક્યારે પહોંચી ગયો તે ખબર નથી, આવું તેની માતાનું નિવેદન છે। પરંતુ ક્યાંક ને ક્યાંક તે શ્વાન પ્રેમી હોવાના કારણે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું આડોશ પડોશના લોકો કહી રહ્યા છે અને તેની માતા પણ કહી રહી છે। પરંતુ દિલ્હી પોલીસ જે સચોટ તપાસ કરી રહી છે તેમાં એક શંકાસ્પદ મિત્ર લાગ્યો, તેને અટકાયત કરવામાં આવી છે, તેને નાણાં ટ્રાન્સફર કર્યા હતા તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજેશના મોબાઈલ ચેટના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને તેના કોલ રેકોર્ડિંગ અને તેના કોલ ડિટેલ્સ તમામ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટ એસઓજી ખાતે અત્યારે તમામ જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને દિલ્હી પોલીસના ગઈકાલ સાંજથી જ રાજકોટમાં ધામા છે અને તપાસની ગતિવિધિઓ તેજ કરી છે। જી ઋષિ, મહત્વની વાત છે કે દિલ્હી પોલીસ રાજકોટ આવી છે અને તપાસ આ સમગ્ર મામલે કરી રહી છે, પણ જ્યારે રાજેશની વાત કરવામાં આવે તો રાજેશ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે? તે જ્યાં કામ કરતો હતો ત્યાંના માલિકનું, ત્યાંના કર્મચારીનું કોઈ નિવેદન નોંધવામાં આવ્યું છે? રાજેશ એક રિક્ષા ચાલક છે, તેના પિતા પણ રિક્ષા ચાલક છે અને તેનો ભાઈ પણ રિક્ષા ચાલક છે, એટલે કે રિક્ષાના વ્યવસાય સાથે આ સંકળાયેલા છે। મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ 5 મહિના પહેલા તેને દારૂ મૂક્યો હતો તેવું તેની માતાનું કહેવું છે। રાજેશ જ્યારે ચીડચીડા સ્વભાવનો થઈ જતો ત્યારે તેની માતાને પણ મારતો, તેના જે પત્ની છે તેને પણ ઢોર માર મારતો અને પિતાને પણ માર મારતો, આવું તેની માતાનું નિવેદન છે। એટલે કે માનસિક હાલત તેની અસ્થિર છે। માતા એક જ રટણ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને શંકા છે
કે કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ હોય તો તે આ પ્રકારનું વિકૃત્ય તો ન જ કરી શકે. તેની પાછળ ખરેખર માસ્ટર માઇન્ડ છે કે કેમ એ તો તપાસ પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે. પરંતુ એસઓજી ખાતેના હું તમને આ ફરી જે દ્રશ્ય બતાવી રહ્યો છું, શંકાસ્પદ વ્યક્તિઓને ઉઠાવવામાં આવ્યા છે અને એક બાદ એક તમામના અત્યારે નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ છે. રાજકોટ પોલીસ જે રીતે સતર્ક બની છે, ખાસ દિલ્હીની એજન્સીઓના જ્યારે રાજકોટમાં ધામા છે ત્યારે રાજકોટની પણ એજન્સીઓ આ તપાસમાં જોડાય છે. રાજેશની વાત કરવામાં આવે તો રાજેશ પોતે રિક્ષા ચાલક છે, પોતે પશુ હોસ્ટેલ બનાવવા માંગતો હતો અને પશુ હોસ્ટેલમાં પણ તે કહી રહ્યો હતો કે તેની માતાએ કહ્યું હતું કે સમાજના મોભીઓ છે તેને પણ તે મળ્યો હતો અને વાત કરી હતી કે મારે એક પશુ હોસ્ટેલ કરવી છે, મને તમે આર્થિક સહાયતા કરો અને જગ્યાની પણ ફાળવણી કરો. ક્યાંક ને ક્યાંક કડીઓ પોલીસ જોડી રહી છે તેની માતાના નિવેદનને લઈને, તેના મિત્રોના નિવેદનને લઈને. પરંતુ એક મિત્રએ જે નાણાં ટ્રાન્સફર કર્યા છે એ નાણાં શા માટે ટ્રાન્સફર કર્યા તેના મિત્રને તમામ હકીકત ખ્યાલ જ હશે. તે દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે, માટે તેની અટકાયત કરીને સખ્ત પૂછપરછ પોલીસે હાથ ધરી છે. માત્ર તેનો મિત્ર જ નહીં પરંતુ અન્ય પણ 5 એવા શંકાસ્પદ વ્યક્તિઓ છે જે કોલ રેકોર્ડિંગ તેમજ કોલ ડિટેલ્સમાં જે નામો સામે આવ્યા છે તે એક બાદ એક વ્યક્તિઓને પોલીસ ગુપ્ત રાહે ઉઠાવી રહી છે. મીડિયા ન પહોંચે તેની પણ તકેદારી દિલ્હી પોલીસ અને રાજકોટ પોલીસ રાખી રહી છે. ત્યારે હાલ અત્યારે ખ્યાલ આવ્યો છે કે એસઓજીમાં નિવેદન અત્યારે દિલ્હી પોલીસ નોંધી રહી છે અને તે અત્યારે ન્યૂઝ કેપિટલ બતાવી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સૌથી મોટી ઘટના આ ભારત દેશની કહેવાય કે એક મહિલા સીએમ ઉપર કોઈએ ફડાકો માર્યો, એ પણ રાજકોટનો વ્યક્તિ નીકળ્યો અને તેને લઈને જ અત્યારે પોલીસે તપાસની ગતિવિધિઓ તેજ કરી છે. જી ઋષિ, રાજેશ ઉપર અગાઉ કોઈ ગુના દાખલ કરવામાં આવ્યા છે? કોઈ ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાઈ છે? રાજેશ ગુનેગાર વ્યક્તિ છે. દારૂની અનેક ફરિયાદ તેની ઉપર નોંધાઈ છે. 5 થી 7 જેટલી ફરિયાદ નોંધાઈ છે અને એક ફરિયાદ મારામારીની પણ નોંધાઈ છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તમામ ગુના દાખલ થયા છે. દારૂની ટેવવાળો હતો અને દારૂ વેચનાર પણ હતો. ભૂતકાળમાં તે દારૂ વેચવાનો ધંધો પણ રાજેશ કરતો હતો. આ તમામ કડીઓને પોલીસ જોડી રહી છે. ગુનેગાર વ્યક્તિ છે અને ગુનેગાર વ્યક્તિએ જ આ પ્રકારનું કૃત્ય કર્યું છે, જેથી કરીને પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તપાસ કરી રહી છે. જી ઋષિ, આભાર વિગતો બદલ. તો જે પ્રકારે માહિતી સામે આવી રહી છે, રાજેશ અને તેના મિત્રોની બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજેશનો ફોન તપાસવામાં આવી રહ્યું છે, કોલ રેકોર્ડિંગ તપાસવામાં આવી રહ્યા છે. આ સાથે જ તેના જે અન્ય સાથી મિત્રો હતા તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.